નમસ્કાર. બોલતું બાયોસ્કોપ અંક 3. બાયોસ્કોપનો આ માર્ચ 2024નો અંક નંબર 167 છે. પહેલો લેખ છે બાળકો માટે શાળાએ કરવા જેવા બે કામ, સોર્સ એન્ડ ફોર્સ. બાળકે શાળા શા માટે આવવું જોઈએ? આવા પ્રશ્નની અગાઉના અંકોમાં પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બાળકને કારણ વિના કંઈ કરવું ગમતું હોતું નથી, અને બાળક જે કંઈ કરતો હોય છે તેમાં તેને પોતાનો આનંદ દેખાતો કે અનુભવાતો હોય તો જ તે કરે. તેને ન ગમતું હોય તેવું તેના માટે કંટાળાજનક કામ હોય છે, અને આવું કામ કરાવવું એ શિક્ષક કે સંસ્થા માટે મુશ્કેલ અને દુઃખદ બની જાય છે. બાળકને પૂછીએ કે તે શાળાએ શા માટે આવે છે, ત્યારે જો એ રટાયો જવાબ આપવાને બદલે દિલથી જવાબ આપે તો તેના જવાબમાં ભણવું કે ભણવા એવા બે શબ્દો મળશે જ નહીં. અને આપણે આવા બાળકોનો અભ્યાસ કર્યા વિના સીધા અભ્યાસ કરાવવા લાગી જઈએ છીએ. ત્યારે તેમના મનમાં બડબડાટ હશે, અબે એ ક્યાં હો રહા હૈ? અને પછી આપણી પીડા આવી હોય છે, મેં તો બહુ ભણાવ્યું પણ અમને કંઈ આવડતું જ નથી. આના વિશેનો એક બ્લોગ એક માછલીના ઉદાહરણથી લખેલો છે, એની લિંક તમને અહીંયા હમણાં દેખાશે. એમાં એ વાત સમજાશે આપણને કે આપણે બહુ ભણાવીએ છીએ પણ બાળકોને આવડતું કેમ નથી. આવી પરિસ્થિતિમાં બાળકોની મનોસ્થિતિનો અભ્યાસ એ આપણા આયોજનનો ખૂબ જ મહત્વનો ભાગ હોવો જોઈએ. બાળકોને સમજીશું તો જ આપણે જે શીખવવું છે કે સમજાવવું છે તેનું આયોજન કરી શકીશું. તેના માટે પહેલા શાળા અથવા તો સંસ્થા તરીકે આપણું કામ શું છે તે બાબતે બરાબર મનોમંથન કરીએ. બાળકો ભણવા સિવાયનું બધું કરવા માટે આવે છે, તેથી આપણે બાળકોને રસ પડે એવી પ્રવૃત્તિઓ તરફ ધ્યાન કરવું જરૂરી છે, જેમ કે રમવું, વાતો કરવી, નાચવું, ગાવું, ચિત્ર દોરવા, અને જો મિત્રો સાથે ચેલેન્જ મળે તો વાંચવું અથવા તો લખવું અથવા તો રજૂ કરવું. હવે આ છેલ્લી બોલ્ડ કરેલી વાતને ફરી વાંચી લો. વાંચવું, લખવું અને રજૂ કરવું. આનો ઉપયોગ આપણે જો આયોજન મુજબ કરીએ તો તેમની શીખવાની સંભાવનાઓ વધી જાય. એટલે સંસ્થા તરીકે સોર્સ અને ફોર્સ આ બંને પર પ્રયત્નો કરવા જરૂરી છે. આપણે શાળાને આમ ડ્રોન વ્યૂથી જોઈએ તો ગામ સમાજ માટે આ શાળા કે સંસ્થા કે આ ભવન કે આ કેમ્પસ એ બાળકોને શીખવા, સમજવા, ભણવા માટેની જગ્યા તરીકેનો મોટામાં મોટો સોર્સ છે. બાળકોના શાળા પ્રિમાઇસીસમાં પ્રવેશતા જ જે શીખવવાનું છે તે માટે બાળકોને રસ પડે તેવા વિવિધ સોર્સ શિક્ષક સિવાયના, હા, કારણ કે શિક્ષક એ બાળકો માટે શીખવાનો સોર્સ નથી, પણ એ સોર્સ બધા જુદા જુદા હોય સોર્સિસ, એ વડે શીખવવામાં મદદ કરતો ફેસિલિટેટર છે, જેને તમે હેલ્પિંગ હેન્ડ, ફોન ઓફ ફ્રેન્ડ, ઇમરજન્સી કોન્ટેક્ટ, સંપર્ક 108 એવા કોઈ પણ નામે, એવા કોઈ પણ રૂપે જોઈ શકો છો. હવે આવા સોર્સ ઊભા કરેલો હોય એ આપણી મૂળભૂત ફરજ બની જાય છે. આપણે ઊભા કરેલા સ્ત્રોતનો ઉપયોગ બાળક કરશે જ અને સીધો શીખવા લાગી જશે તે હંમેશા બને નહીં. જેમ કે શાળામાં દોરાયેલા નકશા ઊભા કરીએ કે ગણિતના સૂત્રો ચિતરીએ, મૂળાક્ષરનો મેળો કરીએ કે એબીસીડીનો અંબાર લગાવીએ, આ બધું બાળકો જુએ જ એ નિશ્ચિત નથી. તે માટેની ટાસ્ક નથી આપતા ત્યાં સુધી દરેક સોર્સ માત્ર ભીત ચિત્ર બનીને રહી જાય છે. ભીતથી ભીતરમાં અને તેના વડે ભણતરમાં લાવવા માટે બાળકોએ તે સોર્સનો ઉપયોગ કરવો પડે, અભ્યાસ કરવો પડે, તેવી ચેલેન્જીસ આપણે ઊભી કરવી પડે, અને તેને જ આપણે કહીશું ફોર્સ, એટલે કે શીખવા માટે, જાણવા માટેનું આંતરિક પરોક્ષ દબાણ. આપણી શાળામાં ચાલતી પ્રવૃત્તિઓના આવા સોર્સ અને ફોર્સ કેટલાક આ મુજબ છે. શાળામાં લગાવેલા નકશામાંથી સ્થળ, ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય શોધવા માટેની ચેલેન્જ, વર્ગખંડમાં થયેલી પ્રવૃત્તિને પ્રાર્થના સમારંભમાં રજૂ કરવાની ચેલેન્જ, નવું જાણી લાવો અને આજના રોકસ્ટાર બનવાની ચેલેન્જ, પોતાના ફેમિલીના સભ્યોના નામ અંગ્રેજીમાં લખો, શીખો અને દિવાલ પર લગાવેલા ફેમિલી ટ્રીમાં લખવાની ચેલેન્જ, પક્ષીઓના પગ જોઈને એ પક્ષી ઓળખી કાઢવાની ચેલેન્જ, કોમ્પ્યુટર બોલે એમ બોલી તેની પાસેથી આજનું હવામાન અને સમાચાર જાણવા અંગ્રેજીમાં બોલવાની ચેલેન્જ, પોતાના હિસ્સામાં આવેલી કામગીરીને બારીકાઈથી આયોજન કરવાની ચેલેન્જ. આમ જેમ માટલા ઘડનાર
માટલા બનાવતી વખતે બહાર ટપણું અને અંદર પોતાનો હાથ રાખે છે, તેમ આપણે સૌ પણ બાળકોમાં બહાર જાણવા માટેના સોર્સિસ અને અંદર હાથની જેમ ફોર્સ બનાવીએ તો ચોક્કસ બાળકોને શાળાએ આવવા માટેના અને શીખવા માટેના કારણો મળી રહેશે. બીજો લેખ છે માણસનો સૌથી મોટો જાદુ. ભાષા મનુષ્ય વડે કરાયેલું સૌથી મોટું જાદુ છે. એના વડે મનુષ્યો સામૂહિક પ્રત્યાયનને એક નવી ક્ષિતિજ તરફ ખેંચી ગયા છે. જે જગતમાં નહીં હોય તે બાબતોને એકબીજાના મગજમાં ભાષા વડે ઉત્પન્ન કરી શકાય છે. સામૂહિક કલ્પનાઓ કરી શકાય છે અને આવી સામૂહિક કલ્પનાઓને આધારે પોતાના અને અન્યોના જીવનમાં અવનવો વિશ્વ ઉમેરી શકાય છે. માણસે જ્યારે પહેલી વખત પૈસો, સિક્કો કે ધાતુના ટુકડાનો વિનિમય પ્રથામાં ઉપયોગ કર્યો હશે, તેમાં આજે આર્થિક વ્યવહારોની જે સ્થિતિ છે તે બદલાવ ભાષાને કારણે છે. ભાષા વડે આપણે સૌએ આ પૈસાનું, આમ તો એ પ્રકારના કાગળનું મૂલ્ય સિદ્ધ કર્યું છે. કુદરતી રીતે જે સાવ નકામું છે એને પણ આપણે સૌ ભાષાના ઉપયોગ વડે અત્યંત પ્રભાવશાળી બનાવી શકીએ છીએ. એક મોટા સૈન્યના લાખો સૈનિકો કરતાં તેનો વધુ શક્તિશાળી છે, કારણ કે આપણે ભાષાના ઉપયોગથી સામૂહિક કલ્પના કરી કે આ પ્રકારના હોદ્દા પર હોય તેના હુકમોનું પાલન કરવાનું છે અને એ સામૂહિક કલ્પના ટકી રહે છે તે પણ ભાષાના જોરે. આવી આપણી ભાષા માત્ર આવા કાર્યોમાં જ નહીં, આપણા અને જગત વિશેના ખ્યાલો રચવામાં પણ માધ્યમ બને છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો આ એક ફકરો જોઈએ. ભાષાઓ જ્ઞાનાત્મક, સામાજિક અને સાંસ્કૃતિક અનુભવના કેન્દ્રમાં છે. ભાષા અનેક સાદા અને જટિલ કાર્યો કરે છે. તે વ્યક્તિઓને તેમના સ્વ અને વિશ્વને સમજવાની, વિશ્લેષણ કરવાની અને જોડાઈને જીવવાની ક્ષમતા આપે છે. તે જ્ઞાન સંપાદન તેમજ ઉત્પાદનમાં મધ્યસ્થી કરે છે. ભાષા અસરકારક સંદેશા વ્યવહારને સક્ષમ બનાવે છે, જે સમાજ, સંસ્કૃતિ અને ઓળખની રચના અને કામગીરીનું અભિન્ન અંગ છે. આમ ભાષાને લગતા મુદ્દા શિક્ષણના મૂળભૂત મુદ્દા છે અને ભાષા શીખવાની અસરો ભાષાના પરિઘની પણ બહાર છે. NCF ફાઉન્ડેશનલથી સેકન્ડરી સુધીના તમામ તબક્કાઓમાં ભાષા શીખવાને અત્યંત મહત્વ આપે છે. તે NEP 2020ના બહુભાષાવાદ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે માર્ગદર્શન આપે છે. આવો એક ફકરો NEP 2020માં છપાયેલો છે. અહીંયા બે વાક્યો બરાબર ધ્યાનથી જોઈએ. પહેલું, ભાષા માત્ર અન્યો સાથે પ્રત્યાયન કરવા જ નહીં, પોતાના વિશેના અને જગત વિશેના ખ્યાલો માટે પણ જરૂરી છે. અને બીજું, તે બહુભાષાવાદ. આપણે છાપામાં છપાતી ભાષાને જ ભાષા ગણીએ તો એવા કેટલાય લોકો છૂટી જશે કે જેઓ તે ભાષામાં પોતાના વિચારો રજૂ કરી શકતા નથી. હા, સામૂહિક પ્રત્યાયનમાં કોઈ એક પ્રકારની સામાન્ય ભાષા હોય તે સગવડ ભર્યું છે, પણ તેના કારણે બીજી કોઈ ભાષા ઊંચી કે નીચી ન જ હોઈ શકે. આપણું જગત જ બહુભાષીય છે. આપણે ત્યાં તો 12 ગાઉએ બોલી બદલાય એવી કહેવત પણ છે. ત્યારે સૌ પરસ્પર એકબીજાની ભાષાઓની કદર કરે, એકબીજાની ભાષા શીખવાનો પ્રયત્ન કરે તેવા પ્રયત્નો જરૂરી છે. આ માતૃભાષા દિવસે આવો જ એક પ્રયાસ થયો. સવારની પ્રાર્થના સભામાં પોતપોતાની ભાષામાં સૌએ નાની નાની રજૂઆત કરી. દરેકના ચહેરા પર રજૂઆત પછી જાણે પોતાની માના પાલવને અડકીને આવ્યા હોય તેવો આનંદ વર્તાતો હતો. બીજા સત્રમાં જુદા જુદા જૂથમાં બેસીને ભાષાના પ્રાયોગિક ઉપયોગો કરવાનું શીખ્યા. જેમ કે આપણે એક વાતને જુદી જુદી રીતે કહેવી હોય તો શું કરીએ? વાર્તા એવી કે જેમાં વાર્તા સાંભળનાર પણ એક પાત્ર હોય. કવિતા લખવાની હોય તો કયો મસાલો ભેગો કરવો પડે? આપણા લોકગીત, લગ્નગીત, ભજન અને કહેવતો તો વળી હાલમાં ભૂસાતા જતાં પણ હજુ વાપરવા સક્ષમ હોય તેવા શબ્દોની યાદી અને બીજું ઘણું. છેલ્લા સત્રમાં આજના દિવસે ક્યારે ક્યારે મજા પડી, ફરી આ પ્રકારની ઉજવણી કરીએ તો શું ધ્યાનમાં રાખીશું, આજના દિવસ પછી ભાષા વિશેના તમારા ખ્યાલોમાં શું બદલાવ આવ્યો જેવા પ્રશ્નો વડે રિફ્લેક્શન કરી. આ સાથે જ તમને એક લિંક પણ આપણે મળશે, આ યુટ્યુબ ચેનલ પર જ હશે, કે જેમાં અમારી યુપી કી છોરી ઓર મરાઠી છોરી, એ જ રીતે જુદા જુદા વિસ્તારમાંથી એક જગ્યા પર આ કામ કરવા ભેગા થયેલા બધા શિક્ષકો, આ બધાએ પોતપોતાના વિસ્તારમાં બોલાતી ભાષાઓમાં નાની નાની જે રજૂઆતો કરી હતી તે તમને જોવા મળશે. મને ખબર છે કે તમને બહુ ગમશે. બીજો લેખ છે
પહેલા માણસને મળીએ. જ્યારે આપણે કોઈને મળીએ છીએ ત્યારે તેના અનુભવો જાણીએ, તેના કાર્યો વિશે સમજીને, તેનું અવલોકન કરીને, એ અનુભવો અને અવલોકનો પર વિચાર કરીને જે શીખીએ છીએ તે કેટલાય પુસ્તકો કરતાં પણ વધુ મહત્વનું હોય છે. શાળા એવા પ્રયત્નો સતત કરતી રહી છે કે જ્યાં જે સમાજમાંથી બાળકો આવે છે તે સમાજ સાથેના તેમના મૂળ જોડાયેલા રહે. શીખવું એ મજેદાર ઘટના છે અને તે ઘટના તેઓ આ પુસ્તકો, સમયપત્રકો, પરીક્ષાઓ, કસોટીઓ વગેરેના કારણે મોનોટોનસ ન બની જાય. આવા જ પ્રયત્ન રૂપે જ ગામ શીખવે ગણિત, પ્રાણીઓના અવલોકનો માટે ભરવાડના વાડામાં જવું, કાતરિયાઓની મુલાકાત, સુથારી કામ કરનાર માણસોની મુલાકાત, ચણાતા મકાનની મુલાકાત, શાળામાં વિવિધ વ્યવસાયકારોનો આવીને માર્ગદર્શન આપવું જેવું થતું રહેતું હોય છે. આવામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આવેલ બેગલેસ ડેજ વિશેનો જે કોન્સેપ્ટ છે એ તો આપણી શાળા માટે દોડવું હતું અને ઢાળ મળ્યો એવો ઘાટ થયો. ગામમાં જ ઊભા થયેલા જુદા જુદા વ્યવસાયો વિશેની માહિતી એકત્ર કરવાથી શરૂ કરવાનો વિચાર આવ્યો. નાગરિક ઘડતરના લીડર્સ, ઉપલીડર્સ સાથે ચર્ચા કરી અને એક માળખું તૈયાર કર્યું. સૌ પ્રથમ તો આપણે આપણા ગામમાં કયા કયા પ્રકારના વ્યવસાયો થાય છે તેની એક યાદી બનાવીએ. એ વ્યવસાયો પૈકી આપણે કયા કયા વ્યવસાયો વિશે પહેલા તબક્કામાં જાણવા માંગીએ છીએ તેનું શોર્ટલિસ્ટ કરીએ. એક એવું ફોર્મ બનાવીએ કે જેમાં પસંદ કરેલા વ્યવસાય, તે વ્યવસાય કરતા વ્યક્તિઓ અને તેની મુલાકાત માટે કયું જૂથ જશે તે નક્કી કરીએ. એમાં શું શું કરવું જોઈએ તેની ચર્ચા શરૂ થતાં ફોર્મ થોડું જુદું બનાવવું પડ્યું. તેમની મુલાકાત પૂર્વે તેમને જણાવવા માટે કોણ જશે તે પણ નક્કી કરવું પડે ને, કારણ કે સમય લીધા વગર જવાથી કદાચ એવું બને કે તેઓ ઘરે જ ન હોય, આપણને મળે નહીં તો એ આખા દિવસનું આયોજન ખોરવાઈ જાય. 4 વ્યવસાયો શોર્ટલિસ્ટ કર્યા: ડીજે, ખેતી અને પશુપાલન, દૂધની ભઠ્ઠી અને મંડપ. આ બધાને મળવા જઈએ ત્યારે કેવા કેવા પ્રશ્નો આપણે પૂછી શકીએ તે પ્રશ્નોની એક યાદી તેઓએ તૈયાર કરી. એ માટે તેઓ ગ્રુપમાં મળ્યા. ગ્રુપમાં તેમણે એ બધા પ્રશ્નોને ગુણવત્તાના ક્રમમાં ગોઠવ્યા, જેમાંથી કેટલાક પ્રશ્નો શિક્ષક તરીકે અમને અને સૌને નવાઈ પમાડે તેવા હતા. દાખલા તરીકે મંડપનું કામ કરતા વ્યક્તિને એવું પૂછવું કે અચાનક વરસાદ આવી જાય ત્યારે ઝડપથી મંડપને છોડી દેવા માટે અથવા તો મંડપને બચાવવા માટે તમારી પાસે શું ટેકનિક છે? અથવા પહેલેથી પૈસા નક્કી કરી દીધા હોય અને એમ છતાં પણ કોઈ ઓછા પૈસા આપે એવું બને છે? ક્યારે થાય છે એવું? અને એવું થાય ત્યારે તમે આ બધી વસ્તુઓ કેવી રીતે સંભાળી લો છો? આવા કેટલાય માનવીય પ્રશ્નો સાથેની એક યાદી તૈયાર થઈ. તેમણે આયોજન કર્યું કે આપણે 4 જૂથમાં જઈશું. દરેક જૂથમાંથી કોઈક એક મુખ્ય પ્રશ્ન કરતા હશે. 5 થી 6 વ્યક્તિઓ તેમનો જવાબ નોંધતા હશે, જેથી કરીને જવાબ આપનાર વ્યક્તિને આપણે નોંધીએ ત્યાં સુધી અટકવું ન પડે. કોઈ એક વ્યક્તિ ફોટોગ્રાફી કરતી હશે, તેમાંય શિક્ષકનો ફોન નહીં મળે. એ તમારે ઘરેથી પણ ફોન લાવવાનો નથી, તમારે જાતે જ એ વ્યક્તિ પાસેથી તેમનો ફોન માંગવાનો છે અને તેમાં ફોટોગ્રાફી કરવાની છે અને તેમને કહેવાનું છે કે તે ફોટોઝ તે અમને એટલે કે શિક્ષકોને મોકલી આપે. અહીંયા ઉદ્દેશ્ય એવો હતો કે તેમને એ વાત બીજી વ્યક્તિને સમજાવવા માટે જે શબ્દો વાપરવા પડશે, જે ટેકનિક વાપરવી પડશે તે પણ શીખવાનું છે. આ સિવાય બીજી 2-3 વ્યક્તિઓ જુદા જુદા પ્રકારના પેન્સિલથી સ્કેચ બનાવતી હશે. એ ટીમમાંથી કેટલીક વ્યક્તિઓ એમની ભાષામાં આવતા જુદા જુદા શબ્દોની યાદી બનાવતી હશે. આવું બધું આયોજન કર્યા પછી ફરી એકવાર તેઓ જૂથમાં બેઠા, આખા આયોજનને ફરીથી ચકાસી લીધું અને ઉપડ્યા ગામમાં. તેઓની પ્રશ્ન પૂછવાની રીત અને સામેવાળી વ્યક્તિ પાસેથી માહિતી જાણવા માટે પેટા પ્રશ્નો પૂછવાનું કૌશલ્ય નવાઈ પમાડે તેવું હતું. કેટલીક જગ્યાએ તેઓ ધારી માહિતી કઢાવી શક્યા નહીં અને તેમાં તેમને લાગ્યું કે આપણા આયોજનમાં આ થોડી મુશ્કેલી તો રહી જ ગઈ, પરંતુ એ કસરને પણ તેઓએ એવો જ વ્યવસાય કરનાર બીજા માણસોને મળીને પૂરી કરી. બધા જ ફોટોગ્રાફ્સ, વિડીયોઝ, ડ્રોઈંગ અને માહિતી લઈ શાળામાં પરત ફર્યા. ગ્રુપ ડિસ્કશન કરી તે માટેનો અહેવાલ અને ડ્રોઈંગ પણ બનાવ્યા. એ સાથે તેઓએ તેના આધાર પર એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું પણ નક્કી કર્યું છે. તેમણે સમૂહમાં રજૂ કરેલા અહેવાલ વડે અમને સમજાય છે કે કેટલાય દિવસોની મહેનત પછી પણ અમે તેમને વ્યક્તિ વચ્ચે થતી વાતચીત, એક વ્યક્તિ એક વ્યવસાયને કેવી રીતે મૂલવે છે તે ભાવ આપી શક્યા ન હોત. આ સિવાય તેમણે એ વ્યવસાયનો જે માનવીય અભિગમ કેપ્ચર કર્યો
અને જે અમારા બેગલેસ માટે સ્માઇલફુલ મોમેન્ટ્સ હતી. અહીંયા જે ફોટોઝ અને વિડીયોઝ આની સાથે તમને લિંકમાં દેખાશે એ બધા જ એ બાળકોએ કેપ્ચર કરેલા છે. તો એ જુઓ અને કહો કે ફરીથી જો અમારે બેગલેસ ડે કરવાનો હોય તો બીજી શું અમે તૈયારી કરી શકીએ. આ મહિનાની અમને જે યાદ રહી જાય એવી પળોના ફોટોગ્રાફ્સ આ સાથે એક છેલ્લા પેજ પર જોડ્યા છે. એમાં પુસ્તક પરબ કેવડિયા વડે જીનલનું સન્માન થયું અને જે રીતે રમતગમતમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું જિલ્લામાં, એના માટેનું સન્માનનો એક ફોટોગ્રાફ છે. એ જ રીતે ખેલ મહાકુંભમાં શાળાની પ્રમુખ અનિતાએ દ્વિતીય સ્થાન ઘોડા ફેંકમાં પ્રાપ્ત કર્યું, તો એનો એક ફોટોગ્રાફ છે. પ્રવાસ ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો, અને એના વિશે વિસ્તૃત રીતે લખાણને ફોટોગ્રાફ્સ તો બ્લોગ પર તમને મળશે, પણ અહીંયા એક ફોટોગ્રાફ છે. સ્વચ્છતાના પાઠ પોતાની જાતે નક્કી કરી શકે એ માટે નાના બાળકોને જે પુસ્તિકાઓ આપવામાં આવી, તો એ ઘટનાની વાત છે. અંગ્રેજીમાં એક રેસીપી શીખવવા માટે બધા બાળકો ઘરેથી કંઈક જુદી જુદી વસ્તુઓ બનાવીને લાવ્યા હતા, તો એ પ્રવૃત્તિનો એક ફોટોગ્રાફ અહીંયા છે. શાળાનો જે ટોન છે કે આ જગ્યા એમની છે, એમાં ચોક્કસ પ્રકારે બેસવાના એવા કોઈ નિયમો નથી, તો એ જ રીતે એક આડા પડીને પોતાની રીતે લખાણ લખતા અને વાંચતા એક છોકરીના ફોટોગ્રાફને પણ અહીંયા મૂક્યો છે. ગણિતની અંદર ભારે અને હલકું નક્કી કરવાની એક પ્રવૃત્તિ ગણિતના વર્ગખંડમાં થઈ હતી, એનો પણ છે. બાલવાટિકામાં ટોપી કાગળમાંથી બનાવવી અને પહેરવાની અને પછી એની કેવી રીતે બનાવી તેના વિશે વાતો કરવાની એક જે પ્રવૃત્તિ હતી, એનો પણ એક ફોટોગ્રાફ છે. તો આ અમારું બાયોસ્કોપ હતું. શાળાના જે એડ્રેસીસ છે, તો એમાં બ્લોગ છે, ફેસબુક છે, આ બધા પર મુલાકાત લઈ અને તમને અમારી આ પ્રવૃત્તિઓમાં વધુ શું સારું કરી શકાય એ માટેના જો સૂચનો મળશે તો એ અમને જરૂરથી ગમશે. આભાર.